હેલો દોસ્તો, હું ડોક્ટર કેતુલ સોની, તમારો હોમિયોપેથિક મિત્ર. આજથી હું એક નવી સિરીઝ લઈને આવી રહ્યો છું, જેમાં હું તમને હોમિયોપેથીમાં ડિઝીઝ કઈ રીતે આપણે સમજી શકીશું અને એ ડિઝીઝમાં આપણે કઈ દવા આપી શકીશું એના વિશે આપણે વાત કરીશું. તો આજે આપણે એક સ્કિનની કન્ડિશન છે કે જેનું નામ છે અર્ટિકેરિયામાંની, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સીડસ. ઘણા લોકો એને એલર્જી તરીકે પણ બોલતા હોય છે. તો સીડસની અંદર શું થાય છે? તો કે સ્કિનની કન્ડિશન હોય છે જેમાં ઇચિંગ આવી, સ્વેલિંગ થવું, ઘણીવાર ઘણાને તાવ આવી જવો, રેડનેસ થવી, આ બધી કન્ડિશન અર્ટિકેરિયામાં થતી હોય છે. જનરલી કોઈ ફૂડ કન્ઝ્યુમ કરવાથી અથવા તો કોઈ વસ્તુની એલર્જી થવાથી એ વસ્તુ થતી હોય છે. તો હવે આજે અર્ટિકેરિયાની એક કન્ડિશન એટલે કે સીડસની કન્ડિશન વિશે વાત કરીશ કે જ્યારે માણસને પરસેવો થાય અને એના પછી જો સીડસની તકલીફ થાય તો હોમિયોપેથીમાં એની દવા છે એપિસ મેલિફિકા. અને જો પરસેવાની સાથે સાથે જ સીડસની તકલીફ થાય તો હોમિયોપેથીમાં એની દવા છે રસ્ટોક્સ અને એપિસ મેલિફિકા. તો તમે તમારા હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ અથવા કન્સલ્ટેશનથી આ દવા લઈ શકો છો. થેન્ક યુ સો મચ. બસ આવી જ વિડીયો માટે મને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.